तुम गाता नहीं क्या हो पापा? हे पापा कहीं जाता नहीं तमे? ऐसे 5 मिनिटની અંદર મારું આ યજ્ઞ કાર્ય પરિપૂર્ણ થઈ જશે. બે હાથ જોડી સાંભળો. આની અંદર આ કાર્યમાં જેનો જેનો સહકાર છે એને વ્યાસપીઠ ઉપરથી વંદન છે. મારા અને મારા વ્યાસપીઠ ઉપરના દેવોને વંદન છે. પહેલા તો અહીંયા મને સાથ આપનાર મારા બ્રાહ્મણોનો વંદન કરું છું કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારા લીધે અમારું કાર્ય સંપન્ન બન્યું છે. બીજો આભાર વ્યક્ત કરવા માંગુ છું આ સાઉન્ડ વાળા ભાઈનો. ખરેખર જો એ મારાથી ભાઈ હું બધું ગાઈ ના શકું ને તમને મજા ના કરાવી શકું એટલે સાઉન્ડ વાળા ભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું અહીંયા બેઠા બેઠા. અને મોટામાં મોટો તો આભાર વ્યક્ત કરવા માંગુ. એક બ્રાહ્મણને હાચવો ને એક હાથીને હાચવું બરાબર હો. આ વાટેર પરિવારને હદ નથી. 10 બ્રાહ્મણોને 3 દિવસથી હાચવીને બેઠા. વિચાર તો કરો. એ અહીંયા આવેલી બેનો દીકરીઓનો બધાનો આભાર વ્યક્ત કરું છું હૃદયપૂર્વક. અહીંયા અનિરુદ્ધભાઈની ટીમને પણ હું વંદન કરું છું. અનિરુદ્ધભાઈની ટીમ છે એટલે ઘણું બધું શક્ય છે. એ ટીમે ખૂબ મહેનત કરી છે. યજ્ઞશાળામાં તો અનિરુદ્ધભાઈના 2 માણસ વાહ તો કે અનિરુદ્ધભાઈ કંઈક કરાવજો. રસોડા વાળા બોલાવે તો અહીંયા 2 જણા જાય. જે કંઈ હોય. આજ બપોરે લાઇટ વહી ગઈ ને તો મેં અનિરુદ્ધભાઈને ફોન કર્યો કે અનિરુદ્ધભાઈ કે જનરેટર મગાવી દો ને તા મને લાઇટ મગાવી દો. મને કે 2 જ મિનિટમાં થઈ જશે. ગોર બાપા કંઈ ચિંતા ના કરો. એવી અનિરુદ્ધભાઈની ટીમને અને અનિરુદ્ધભાઈને એને સાક્ષાત વંદન અને એનો પણ આભાર વ્યક્ત કરું છું. એની ટીમ માટે તાળીઓનો ગડગડાટ થાય. રસોડું સંભાળ્યું ભાઈ. મેન વસ્તુ આક્રમણ. હે એને આક્રમણ કહેવાય. ભોજન ને આપણે બધા જઈએ ને તૈયાર ભાણા ઉપર આપણે જઈએ તો થાળી તૈયાર હોય. એની દયાથી એને વંદન કરો અને તાળીઓના ગડગડાટથી વધાવો. અહીંયા બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. નાના છોકરાથી લઈ અને અહીંયા આવેલા ભુવાજી ભૂઈમાં એ બધાને મારા પ્રણામ. ગામના ગોર બાપા છે. ગોર વગર ગતિ ન મળે યાદ રાખજો. વિદ્વાન બ્રાહ્મણો તમે ગમે એટલા બહારથી બોલાવો પણ ગોર વગર ગતિ મળે નહીં. મેં પેલી મીટિંગમાં કીધું હતું ને કે ગોરની હાજરી જોશે. ઘણું સાચું ને? ગોર વગર ગતિ મળે ને ગતિ પ્રાપ્ત કરવી હોય તો ગોરની કૃપા જોઈ, ગોરના આશીર્વાદ જોઈ. એ ગોરને પણ વંદન એને પણ આભાર વ્યક્ત કરું છું હું એ વ્યાસપીઠ ઉપરથી. તાળીઓનો ગડગડાટ તો કરો ગોર બાપા માટે. આ રાજસ્થાનથી આવેલા આપણા બારોટજી એ ન હોય તો આપણા ચોપડાની અંદર આપણી 4th, 5મી, 6ઠી, 7મી પેઢીનું નામ હું હોય ને તો એ ગોતીને કાઢી દે. બીજું કોઈ ન કાઢી દે. એવા બારોટજી માટે પણ વંદન અને વ્યાસપીઠ ઉપરથી એને વંદન કરું એનો આભાર વ્યક્ત કરું છું. હવે મેં બધાનો આભાર વ્યક્ત કર્યો. કરતાં કોઈ પણ બાકી રહી જતું હોય તો મને ક્ષમા કરજો. અને આ યજ્ઞો અહીંયા પરિપૂર્ણ થાય છે. થોડીક જ વારની અંદર સંકલ્પ અને બ્રાહ્મણો યજમાનોને આશીર્વાદ આપી દેશે અને આ યજ્ઞ સંપન્ન થશે. બીજી એક વસ્તુ છે કે અહીંયા જામનગરથી 10 ભૂદેવો આવ્યા છે. જે કંઈ આ વાઢેર પરિવારે મેં દંડ કર્યું છે તો મને આપવાના જ છે ને હું આ બ્રાહ્મણોને દક્ષિણા આપવાનો જ છું. પણ એક બ્રાહ્મણો જ્યાં જાય ને અહીંયા એક વસંત નામની પૂજા આવે. એનું નામ છે વસંત પૂજા. જે કોઈને અહીંયા ફરજિયાત નથી. કોઈને આ બ્રાહ્મણો વચ્ચે તમે જે આપશો એ 9 કે 8 બ્રાહ્મણ લઈ લેશે. એક જ થાળી મૂકવામાં આવશે. એ થાળીમાં જે કહીને બ્રાહ્મણોને દક્ષિણા દેવી હોય એક જ થાળીમાં, બીજે ક્યાંય નહીં. એની અંદર મૂકજો. જે આપશો એ બધા બ્રાહ્મણો લઈ લેશે. જે કહીને દાન દક્ષિણા દેવી વસંત પૂજા બ્રાહ્મણોની કરવી હોય એ બ્રાહ્મણોની કરી શકે છે. અને જે આપશો એ આ બધા લઈ લેશે. બોલો નાગણે